ભાવનગરના મહુવા તાલુકામાં આવેલો સૌથી મોટો મારણ નદી પરનો બ્રિજ વર્ષોથી જર્જરિત બનેલો છે। નબળા સ્ટ્રક્ચરના કારણે આ પુલ પર વર્ષ 2015 થી ભારે વાહનોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે। પુલની હાલત ખૂબ ખરાબ છે। પુલ તૂટી ગયો છે। રાતના કોઈ વાહન નીકળતું હોય તો પુલથી નદીમાં ક્યારે આવી જાય કઈ ખબર નથી પડતી। આડી દિવાલ નથી, કોઈ સુરક્ષા નથી, એટલે તાત્કાલિક આ પુલનું કામ શરૂ થાય। આ પુલ છે 100 ગામોને જોડતો પુલ છે અને આ પુલની બંને સાઈડો ખુલ્લી છે કે જે મોટી માનહાનિ જાનહાનિ પણ થઈ શકે તેમ છે। બ્રિજના ઓવરટોપિંગ થાય છે, એના કારણે અત્યારે એક વસ્તુ કટઆઉટ થાય છે, વાહનોનું કટઆઉટ થાય છે, થોડો ટાઈમ રસ્તો બંધ રહે છે, પણ ટોટલી મહુવામાં જવાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો। બીજી જગ્યાએથી મહુવામાં એન્ટર થઈ શકાય છે। ત્રીજા નંબરમાં જે વસ્તુ છે એ બ્રિજ અત્યારે સબમર્સિબલ હોવાના કારણે એના નવા બ્રિજની અત્યારે સર્વેની કામગીરી અમદાવાદના મેમનગરમાં આવેલી એચબીકે કાપડિયા હાઈસ્કૂલમાં કારકિર્દી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ ટોચની 65 આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્યની યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો। તો આ કારકિર્દી મેળાની 6000 થી વધુ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી। વિદ્યાર્થીઓને વર્તમાન શૈક્ષણિક પ્રવાહો સાથે સંપર્કમાં આવવાની એક સુવર્ણ તક મળી હતી। સ્કૂલનું આ આયોજન યોગ્ય કારકિર્દીની પસંદગી કરવામાં મદદરૂપ બન્યો હતો। તો 10મા અને 12મા ધોરણ બાદ વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ, વિદેશ અભ્યાસ માટે કેટલા ગુણાંક હોવા જોઈએ, તો 10મા ધોરણ બાદ કયું શૈક્ષણિક પ્રવાહ યોગ્ય રહેશે, આ તમામ બાબતોનું વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું। એચબી કાપડિયામાં ઘણી બધી યુનિવર્સિટીઝ આવી છે, સ્ટેટ્સ યુનિવર્સિટીઝ છે, નેશનલ છે, ઇન્ટરનેશનલ છે, એટલે એચબી કાપડિયા અમને ઘણો મોટો પ્લેટફોર્મ દઈ રહી છે અને એમાં ઘણા બધા નવા કોર્સીસ છે જે અમે આજ સુધી સાંભળ્યા બી નથી। અમને એક્સપિરિયન્સ કરવા મળ્યું છે ઘણું બધું કે છોકરાઓને બેસ્ટ કરિયર ગાઈડન્સ મળે, એટલે 12th પછી શું અંડરગ્રેડ કોર્સ કરી શકે, પોસ્ટ ગ્રેડ કઈ કોર્સ કરી શકે, પીએચડી માટે કોર્સીસ શું ઓપ્શન્સ છે, તો એક સાથે એક જ દિવસે 65 યુનિવર્સિટીનું ગાઈડન્સ છોકરાઓને મળી રહે એવો આપણો ઉદ્દેશ્ય છે। અને ધીસ પ્લેટફોર્મ ઇઝ નોટ ઓનલી ફોર એચબીકે સ્ટુડન્ટ્સ, આપણા વિદ્યાર્થીઓને તો આપણે ઇન્વાઇટ કર્યા જ છે, પણ આપણે આ પ્લેટફોર્મ ઓપન મૂક્યું છે આખા સમગ્ર અમદાવાદ માટે। અમદાવાદની ઘણી સ્કૂલોના છોકરાઓ આજે આવી રહ્યા છે। हमारे बच्चों को सबका जानकारी होना इज वेरी इंपॉर्टेंट टू मेक द राइट कैरियर चॉइस। વાવ થરાદમાં સણાદર ખાતે દૂધ પાવડર પ્લાન્ટનું લોકાર્પણ થયું। તો કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ₹440 કરોડના ખર્ચે 150 ટીપીડી ક્ષમતાનો અદ્યતન મિલ્ક પાવડર અને બેબી ફૂડ ઉત્પાદન પ્લાન્ટ તૈયાર થયો છે। આ પ્લાન્ટ દ્વારા વધારાના દૂધનું યોગ્ય સંચાલન કરીને ડેરી વ્હાઇટનર, એસએમપી, ડબ્લ્યુએમપી તેમજ બેબી ફૂડ જેવા ઉચ્ચ મૂલ્યવાળા ઉત્પાદનો મળી રહેશે। તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સણાદર ડેરી ખાતે બનાસ રેડિયો સ્ટેશન, પોટેટો પ્લાન્ટ તથા આઈસ્ક્રીમ પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી। તો અમિત શાહ દ્વારા જે પ્લાન્ટ છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું। ઓટોમેટિક પનીરનું જે પ્લાન્ટ છે તેનું લોકાર્પણ તેમના હસ્તે હાથ ધરવામાં આવ્યું હતું। આ સિવાય તમામ બાબતોનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પર કારમાંથી 1.5 કરોડની બેનામી રોકડ રકમ ઝડપાઈ। તો ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન ગુજરાતમાં પ્રવેશી રહેલી કારમાંથી 1.5 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રકમ પોલીસે ઝડપી પાડી છે। ચેકપોસ્ટ પર પોલીસે કારની તપાસ કરતા તેના આગળના બોનેટમાં કપડાની થેલીમાં છુપાવેલી 500ના દરની કુલ 21,000 નોટો મળી આવી હતી। કાર ચાલકને રોકડ રકમ અંગે પૂછપરછ કરતા રોકડ રકમ અંગે કોઈ સંતોષકારક જવાબ કે આધાર પુરાવા રજૂ કર્યા ન હતા, જેને લઈ શામળાજી પોલીસે તેની અટકાયત કરીને ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ માટે સમગ્ર મામલો ઇન્કમટેક્સ વિભાગને સોંપવામાં આવ્યો છે। તો કાર ચાલક રાજસ્થાનથી હિંમતનગર જઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી। ગાડીનું ચેકિંગ કરતા ગાડીના આગળના બોનેટના ભાગેથી 2 કાપડની થેલીઓ, અલગ અલગ થેલીઓમાં 500ના દરના કુલ 42 બંડલ, એ જે એક બંડલમાં 500ના દરના 5 બંડલો હતા, તે નાણાં મળી આવેલા હતા, જે બાબતે તેની પાસે આધાર પુરાવા માગતા તે કોઈ ચોક્કસ જવાબ આપેલ નહીં અને એની વર્તણૂક શંકાસ્પદ જણાતા આ પૈસા અંગે આધાર પુરાવા ના મળતા કુલ ₹1,05,00,000નો મુદ્દામાલ
કોર્પોરેશનમાં ક્લાસ 1 અધિકારીઓની હડતાળ સમેટાઈ છે તો ક્લાસ 1 અધિકારીઓ 2 દિવસ પર માસ સીએલ પર ઉતર્યા હતા। મ્યુનિસિપલ કમિશનર સાથે મુલાકાત કર્યા બાદ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપતા અધિકારીઓએ હડતાળ સમેટી કામ પર જોડાયા છે। કેટલાક ત્રાહિત વ્યક્તિઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ કેટલાક પત્રકારોથી કંટાળી માસ સીએલ પર ઉતર્યા હતા। ક્લાસ 1 ઓફિસર્સની માંગણીમાં અલગ અલગ છે। આઈ થિંક આપ એમને પૂછી શકો છો, પણ જે લોકોની માંગણીઓ જેન્યુઇનલી છે એ જેન્યુઇનલી કરવા માટે જીએડી અને લીગલ ડિપાર્ટમેન્ટ તરફથી અમે સૂચના આપી છે કે વોટ એવર નીડ્સ ટુ બી ડન ફોર ધી પ્રોપર સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન ચાલવા માટે વી હેવ ટ્રાય ટુ એન્ગેજ દેટ, અને આનું નિરાકરણ માટે અમે કામગીરી કરવા માટે જીએડીને સૂચના આપી છે। જીએડી તરફથી આ કામગીરી વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ લોક દરબાર યોજ્યો અને લોક દરબારમાં જેતપુર ઉદ્યોગના પાણીની પાઇપલાઇન મારફતે દરિયામાં ઠાલવવાનો મામલે રજૂઆત પણ કરવામાં આવી। તો નોંધનીય છે કે તાજેતરમાં જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું જાહેરનામું નોટિસ પ્રસિદ્ધ થયું છે અને જે મામલે ઘણા સમયથી વિવાદ પણ ચાલે છે। તો ખારવા સમાજ અને શહેરના જાગૃત લોકો કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી ચૂક્યા છે। ત્યારે આ મુદ્દે માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ અને સભ્યોએ કેબિનેટ મંત્રી સમક્ષ ગંભીર મુદ્દો મૂક્યો છે, જેના જવાબમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે આવું નહીં થવા દઈએ। સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક પત્ર સામે આવ્યો છે। ટ્રાફિક સમસ્યા દૂર કરી વરાછાને રાહત આપવા બાબતે પત્ર લખવામાં આવ્યો છે। પત્રમાં તેમણે પાલિકા અને પોલીસની કામગીરીને વધાવી છે। તો વધુમાં પોલીસ અને પાલિકાની કામગીરી સમયે કેટલાક લોકો હેરાન પરેશાન થતા હોવાનું જણાવ્યું છે। અમુક જગ્યાએ જ્યાં જરૂરી ન હોય અને પોતાની જગ્યા ઓટલા પર બેસી ધંધો કરતા હોય તેવા લોકો પણ ભોગ બનતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મને જે ફરિયાદ આવી છે, મારી પાસે જે વાત આવી છે કે અમુક જગ્યાએ અમુક લોકોને એવી ફરિયાદ આવી છે કે પોતાની જગ્યામાં બેઠા હોય, પોતાને વેપાર ધંધો કરતા હોય પણ જગ્યા પોતાની હોય, તો એવી જગ્યા ઉપરથી પણ માલ સામાન લઈ લેવામાં આવે છે, એને બંધ કરાવવામાં આવ્યો છે। તો વહીવટી તંત્રે આમાં થોડો વિચાર કરી લેવો પડે। ઇન્ડિયન એરફોર્સનો રોમાંચક એર શો યોજાયો। ભરૂચ શહેરે એક અવિસ્મરણીય ક્ષણનો અનુભવ કર્યો જ્યારે ઇન્ડિયન એરફોર્સની સારંગ અને આકાશગંગા ટીમોએ દિલધડક કરતબો કરીને લોકોને રોમાંચિત કરી દીધા। ભરૂચના બીડીએમએ, બીસીસી તથા જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે આ પ્રેરણાદાયક એર શો અને પેરાશૂટ જમ્પિંગ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સારંગ ટીમ હેલિકોપ્ટરોએ આકાશમાં અદ્ભુત સંતુલન, ઝડપ અને સમન્વય સાથે હવાઈ કરતબો રજૂ કર્યા હતા। બહુ જ મસ્ત એર શો હતો ને સ્કાય ડાઇવિંગ હતું, જોઈને ફૂલ એનર્જેટિક લાગ્યું, એકદમ જ ફાઇન શો હતું અને બિલકુલ મજા આવી ગઈ આ શો જોઈને। એ બહુ જ સુંદર આયોજન હતું અને શો પણ એકદમ સરસ હતો। આ શો આપણે ઇન્ડિયન એરફોર્સ દ્વારા આયોજિત કરવામાં આવેલો હતો અને ખૂબ સરસ પ્રદર્શન એ લોકોના મારફતે કરવામાં આવ્યું। અમને જોઈને ખૂબ અમે ઇન્સ્પાયર થયા છે અને અમારા બાળકો અને એ લોકોને બી બહુ પ્રોત્સાહન મળ્યું છે। મને ઇન્ડિયા પર પ્રાઉડ ફીલ થાય છે કે સારંગ ટીમ આ બધું શો બતાવે છે ને હું આ જોઈને બહુ ખુશ થઈ છું। હું અને મારા ફ્રેન્ડ્સને આ શો બહુ ગમ્યો। हमारे इस डिस्प्ले को सफल बनाएंगे हमसे मोटिवेट होकर और उम्मीद है काफी चेहरों को अपनी ऑर्गेनाइजेशन में भारतीय वायुसेना में फ्यूचर में मिलने का मौका मिलेगा। અટલ સરોવર ન્યૂ રેસકોર્સ ખાતે સૂર્યકિરણ એર શોનું ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું। તો એર શો સાથે ભારતીય વાયુસેનાના પરાક્રમની ઝલક પણ જોવા મળી। રવિવારે સવારે એર શો સાથે સુરીલી ધૂન દ્વારા બેન્ડ શો પણ પ્રસ્તુત કરવામાં આવશે। રેસકોર્સ ખાતે આર્મી દ્વારા ઉપયોગમાં લેવાતા અનેક પ્રકારના શસ્ત્રોનું પણ પ્રદર્શન યોજવામાં આવશે। આજે ભારતીય વાયુસેનાએ 4 મેજર જે ડિસ્પ્લે ને બધું વ્યવસ્થા કરી છે રાજકોટ માટે। અહીંયા સૂર્યકિરણના જેટ ફ્લાય કરશે, સાથે હેલિકોપ્ટર્સ આકાશગંગા શો આપશે। એની સિવાય સ્ટેટિક ડિસ્પ્લે ઓફ વેપન્સ થઈ રહ્યો છે, જેમાં ભારતીય વાયુસેનાના
જે વેપન્સ છે એનો પણ 2 દિવસ માટે ડિસ્પ્લે થશે અને આપ જુઓ છો એમ બેન્ડ પરફોર્મ કરી રહી છે. આ સિવાય વિદ્યાર્થીઓ માટે પણ કરિયર ગાઈડન્સ સેમિનાર આજે થવાનો છે. બહુ સરસ હતું સૂર્યકિરણ ટીમનો એરશો, જોવાની મજા આવી, આનંદ થયો બહુ. સેનાના બધે જે હતા જવાન બધે સારો હતો, જોવાની મજા આવી. બહુ ખુશીની વાત છે કે આપણે આ શો અહીંયા થયો છે, રાજકોટમાં પહેલી વાર થયો છે અને સ્માર્ટ સિટી એઝ અ સ્માર્ટ સિટી બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો. કાલે ફાઇનલ શો છે, આજે રિહર્સલ હતું પણ રિહર્સલમાં જેટલી મજા આવી કે એઝ અ ફાઇનલ જે ડે હોય એવું જ અમને અહીં જોવા મળ્યું છે. એ સિવાયનું ગરુડ યંત્ર અને સાધનોનું પણ અહીંયા પ્રદર્શન રાખેલું છે જે અમે નિહાળવાના છીએ. સુરતમાં 4 પગનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. માંડવીમાં દીપડા રેસ્ક્યુ સેન્ટરના લોકાર્પણ બાદ પણ દીપડાનો હુમલો જોવા મળ્યો તો માંડવીના ઝરપણ ગામની સીમમાં દીપડાએ હુમલો કર્યો હતો. ખેત મજૂર પર દીપડાએ હુમલો કર્યો તો દીપડાએ હુમલો કરતા શ્રમજીવી મજૂર ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્ત થતા મજૂરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. વન વિભાગની ટીમ, સરપંચ સહિતના લોકો ઘટનાસ્થળ પર પહોંચી આવ્યા હતા. દીપડાના હુમલાથી ખેત મજૂરો અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે. અમે શેરડી કાપતા હતા ત્યારે દીપડાએ આવીને હુમલો કરી દીધેલો. બંને હાથમાં અને માથામાં હુમલો કરી દીધેલો. કયા ગામે શેરડી કાપતા હતા? ઝરપણ ગામે શેરડી કાપતા હતા. બારડોલી દવાખાનામાં આવેલા છે. તે શેરડી કાપનાર સમય દરમિયાન તેમના પર દીપડા દ્વારા ઓંચતા હુમલો કરતા નાની મોટી ઈજા થતા પ્રાથમિક સારવાર માટે અરેઠ ખાતે ખસેડવામાં આવેલા હતા. ત્યારબાદ તેમને બારડોલી સદર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલા હતા. હાલમાં તેમની શારીરિક સ્થિતિ તંદુરસ્ત છે. વડોદરાની ગોત્રી હોસ્પિટલના સ્ટાફની ગંભીર બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચાલુ સારવાર દરમિયાન દર્દીને એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી દેવામાં આવી તો આ ઘટના બાદ દર્દી ગભરાઈ જતા તેમની તબિયત વધુ લથડી ગઈ હતી. હોસ્પિટલ તંત્રની આ બેદરકારી પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી છે અને જવાબદાર લોકો સામે સખત કાર્યવાહીની માંગ કરી છે. પરિવારજનોનો આક્ષેપ છે કે આ પ્રકારની ગંભીર ભૂલ અન્ય કોઈ દર્દી સાથે થાય તો તેના જીવ પર જોખમ ઊભું થઈ શકે છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાનીએ ઘટનાની ગંભીરતાનો સ્વીકાર કર્યો છે અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેની પણ ખાતરી આપી છે. કે 5 દિવસથી બોટલ જ ચડાવી રહ્યા છે આ લોકો અને એ બોટલ બી એક્સપાયરી ડેટવાળા ચડાવી રહ્યા છે. મને ખબર ના પડી એ તો એક્સપાયરી ડેટ છે પણ મારો બાબો આવ્યો ને એને જોયું કે કયો બોટલ ચડી રહ્યો છે. પેરાસિટામોલ છે પણ પેરાસિટામોલની નીચે જોયું તો એક્સપાયરી ડેટ નવેમ્બરની આવી છે અંદર. એટલે તરત મારા પર ફોન આવ્યો કે પપ્પા આ લોકો તો ગડબડ કરી રહ્યા છે, એક્સપાયર્ડ વાળી બોટલ ચડાવી રહ્યા છે. એક્ઝેક્ટલી શું થયું શું એના માટે હું તપાસ કમિટી બેસાડું છું અને જે બી કન્સર્ન વ્યક્તિ છે એના અગેન્સ્ટ આપણે એની પાસે ખુલાસો લઈશું કે આ કેમનું બનાવ બન્યું છે. પણ બેઝિકલી આમાં કંઈ ચિંતા જેવું નથી. આજે નિયર એક્સપાયરી થઈ ગયું હોય તો મેક્સિમમ શું થઈ શકે કે એની એફિકસી જે દવાની જે શક્તિ હોય એ 5 કે 7% ઓછી થઈ શકે. એનાથી વધારે કોઈ પ્રોબ્લેમ થાય એવું નથી. પેશન્ટ અત્યારે સ્ટેબલ છે, પેશન્ટમાં એવું કંઈ કોમ્પ્લિકેશન જોવા મળી નથી. હું સૌને રિક્વેસ્ટ કરું છું કે આમાં કોઈ ગભરાવા જેવી વસ્તુ નથી પણ આવું ફ્યુચરમાં નહીં થાય એનું બી હું સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેશન કરીશ. એમાં કોઈ ટેન્શન જેવી વાત. જો તમે વડોદરા શહેરની ગોત્રી GMERS હોસ્પિટલમાં સારવાર લેવાનો વિચાર કરી રહ્યા છો અથવા તો પછી સારવાર લઈ ચૂક્યા છો તો સાવધાન થઈ જજો, કારણ કે અહીંયા દર્દીઓને એક્સપાયર ડેટ થયેલી દવા જે છે તે આપવામાં આવી રહી છે. આવો આરોપ અમે નથી લગાવતા, પરંતુ જે અહીંયા દાખલ દર્દી છે તેના સ્વજનનું કહેવું છે કે દર્દીને ગંભીર પ્રકારની બીમારી હતી અને એ બીમારીના સમાધાન માટે વલસાડના દર્દીને ગોત્રી GMERS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે ગત રોજ જે છે તે દર્દીને પેરાસિટામોલના બોટલ ચડાવવામાં આવ્યા અને બોટલ જે છે તે એક્સપાયરી ડેટ હોવાનો ખુલાસો જે છે તે દર્દીની તપાસમાં થયો છે. દર્દીના સ્વજનનું એમ પણ કહેવું છે કે એક્સપાયરી ડેટ દવા આપ્યા બાદ દર્દીની તબિયત જે છે તે વધુ લથડી છે. એના કારણે જનરલ વોર્ડમાંથી દર્દીને ICUમાં રાખવાની ફરજ જે છે તે પડી છે અને દર્દીના સ્વજને હોસ્પિટલ તંત્ર જે છે તેની બેદરકારી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને જવાબદાર લોકો સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગણી પણ કરી છે. તો બીજી તરફ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમનું એવું કહેવું છે કે એક્સપાયરી ડેટ દવા જે છે તે 1-2 દિવસ લેટ આપવાથી દર્દીને કોઈપણ જાતની આડઅસર થતી નથી. દવા એક્સપાયર થયા પછી માત્ર ને માત્ર એ દવાનો જે ડોઝ છે એ પાવર છે તે ઓછો થતો હોય છે.
એટલે ટૂંકમાં કહીએ તો હોસ્પિટલ તંત્ર જે છે તે પોતાની ભૂલ સ્વીકારવા માટે તૈયાર નથી. ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે શું સરકારી હોસ્પિટલમાં આ પ્રકારની લાલિયાવાડી જ ચાલતી રહેશે? શું ગરીબ દર્દીઓના જીવ જે છે તે ચેડા કરવા માટે બન્યા છે? એટલે ચોક્કસથી હોસ્પિટલના જે કોઈ બેજવાબદાર લોકો છે તેમની સામે તંત્ર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે અને રાજ્ય સરકારનું જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા આજે ગોત્રી GMERS હોસ્પિટલ છે ત્યાં યોગ્ય તપાસ કરવામાં આવે તેવી દર્દીના સ્વજનો માંગ કરી રહ્યા છે. નગરમાં જૂતા કાંડ મુદ્દે જૈનબ ખફીને આપી છે પ્રતિક્રિયા અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓના ઇશારે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું તેવું જૈનબ ખફી દ્વારા કહેવામાં આવ્યું છે. નિમ્ન કક્ષાની રાજનીતિ ગણાવી કોંગ્રેસ પર પ્રહારો પણ કરવામાં આવ્યા છે. જામનગરના ટાઉન હોલ ખાતે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા તેમની જાહેર સભામાં બૂટ ફેંકાયાની જે ઘટના હતી, કોંગ્રેસી કાર્યકર દ્વારા જે બૂટ ફેંકાયું, આ જ સમયે ગોપાલ ઇટાલિયાની બાજુમાં કોંગ્રેસનો હાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જૈનબબેન ખફી છે તે પણ જોવા મળ્યા હતા. શું કહેશો? આખી ઘટના આપે નજરથી નિહાળી છે, રાજકીય રીતે આ કેવી રીતના જોવો છો? રાજકીય રીતે ખરેખર આ ખૂબ જ નિમ્ન કક્ષાનું રાજકારણ કહેવાય. રાજકારણ આટલું નિમ્ન કક્ષાએ ન જવું જોઈએ. અને આ જે ઘટના છે ને આ ઘટનામાં જેમને જૂતું ફેંક્યું એ ભાઈ સમાજની આડ જે અત્યારે રહે છે, સમાજનો જે અત્યારે એમ કે છે કે સમાજમાં અગાઉ જે બનાવ બનેલો હતો તેનો મેં બદલો લીધેલો છે. તો અગાઉ 4 થી 5 વખત જામનગર શહેરમાં ગોપાલભાઈ આવી ચૂકેલા છે. તો ત્યારે તેમનો સમાજ પ્રેમ કદાચ દબાયેલો હતો અને એ કોંગ્રેસ પક્ષ દ્વારા દબાવેલો હશે. હવે કોંગ્રેસ પક્ષ દ્વારા એ દબાવને વેગ મળ્યો એટલા માટે થઈને એ આ કાર્ય નિમ્ન કક્ષાનું કાર્ય હું કહીશ ને એ કાર્ય એમને કરેલું છે. આ કાલે જે ઘટના બની ત્યારે ગઈકાલે બપોરના જ કોંગ્રેસ પાર્ટીનો એક વિરોધનો કાર્યક્રમ હતો, તેમાં તેમની સાથે આ ભાઈ હતા અને ત્યારે જ એના પછી જ આ જે થવામાં આવ્યું એ ચોખ્ખી રીતે દેખાય છે કે કોંગ્રેસ દ્વારા જ, અને હું ચોખ્ખી રીતે કહું છું કે જામનગર કોંગ્રેસના અમુક નેતાઓને આજે અત્યારે અમે આમ આદમી પાર્ટીમાં જોડાણા અને આમ આદમી પાર્ટીને અમારા જોડાવ બાદ જામનગર શહેરમાં જે વેગ મળ્યો છે, કાલની જે રેલી, કાલની સભા જે જોઈને, જે માહોલ જોઈને કોંગ્રેસને પોતાનું નીચું લાગે છે એટલા માટે થઈને સહન ન કરી શકતા આવી નિમ્ન કક્ષાનું રાજકારણ કરેલ છે. કોંગ્રેસનો હાથ છોડી અને સાવેણો પકડી આમ આદમી પાર્ટીમાં આવ્યા છે ત્યારે કોંગ્રેસનો હાથ છે તેવું તેઓ ચોક્કસ જણાવી રહ્યા છે. કિંજલ કાસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. બાઇક ચાલકે અકસ્માત બાદ દાદાગીરી કરી સિંધુ ભવન રોડ પર બજરંગ સુપર સ્ટોર 4 રસ્તા પાસે આ ઘટના સર્જાઈ છે. બાઇક ચાલકે રાહદારીને અડફેટે લીધો. અકસ્માત બાદ લાજવાને બદલે દાદાગીરી કરી હોય તે પ્રકારની આ પરિસ્થિતિ સામે આવી છે. ઠપકો આપતા યુવકને માર મારવામાં આવ્યો તો બાઇક ચાલકના સાગરીતોએ તલવારથી હુમલો કર્યો હતો. યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. બોડકદેવ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. એક તો પહેલા અકસ્માત સર્જવામાં આવ્યો અને ત્યારબાદ ઠપકો આપતા તેના પર જ હુમલો કરી દેવામાં આવ્યો. જે સાગરીતો છે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે જે યુવક છે તેને ઈજાઓ પણ પહોંચી છે. તો બીજી તરફ અકસ્માત બાદના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં અકસ્માત સર્જ્યા બાદ માફી માંગવાને બદલે તે યુવક પર જ હુમલો કરી દેવામાં આવે છે. સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં પહેલા અકસ્માત સર્જાયો ત્યારબાદ હુમલો કરી દેવામાં આવે છે. શું હતી આખી ઘટના? જી કોમલ, વાત કરીએ તો ખૂબ જ ગંભીર આ ઘટના કહી શકાય કે જે ફરિયાદી છે વચનારામ, તે સિંધુ ભવન ઉપર આવેલ જે બજરંગ સુપર માર્કેટ છે ત્યાં નોકરી કરે છે અને નોકરી પૂર્ણ કર્યા બાદ ત્યાંથી જે ખાસ કરીને વાત કરીએ તો જ્યારે તે સ્ટાફ સાથે ત્યાં બેઠા હતા તે દરમિયાન એક પ્રવીણ હીરાગર નામના એક વ્યક્તિને બાઇક ચાલકે ટક્કર મારી હતી અને આ બાઇક ચાલકે ટક્કર માર્યા બાદ બંને બાઇક ઉપર જે સવાર લોકો હતા તે રોડ પર પટકાયા હતા અને ત્યારબાદ જે વચનારામ સહિતના જે સ્ટાફ લોકો હતા તે જે પ્રવીણને બચાવવા માટે ત્યાં પહોંચ્યા હતા અને આ દરમિયાન જે બાઇક ચાલક અને તેનો જે મિત્ર હતો તે બંને વ્યક્તિઓ દ્વારા તરત બોલાચાલી શરૂ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેમણે કેટલાક પોતાના સાગરીતોને પણ બોલાવી લીધા હતા અને સાગરીતોને બોલાયા બાદ તેમના દ્વારા હીરાગર હતો તેની પર તેને માર મારવામાં આવ્યો હતો અને માથાના ભાગે તલવારનો એક ઘા મારી દેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ બોડકદેવ પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, સીસીટીવી ફૂટેજમાં પણ સમગ્ર કેદ થયેલી જોઈ શકાય છે. હાલમાં બોડકદેવ પોલીસ દ્વારા 4 વ્યક્તિઓની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
ઋત્વિજ, અમદાવાદ શહેરના દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે તેના પરથી નાઇટ પેટ્રોલિંગને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે તેને લઈને કયા પ્રકારની કામગીરી થઈ રહી છે? જી, વાત કરીએ તો આ કોઈ પ્રથમ ઘટના નથી કે જ્યાં આ પ્રકારે જે અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા હોય. અગાઉ પણ આ પ્રકારના અનેક સીસીટીવી તેમજ વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યા છે. જોકે પોલીસ દ્વારા અનેક વખત કાર્યવાહી પણ કરવામાં આવી ચૂકી છે, પરંતુ મહત્વની બાબત તો એ છે કે આ જે અસામાજિક તત્વો હોય છે તેઓને જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તે પ્રકારનું વર્તન અનેક જોવા મળતું હોય છે, જે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. એક તરફ અકસ્માત સર્જવામાં આવે છે તેની જે સાર સંભાળ અથવા તો તેની તબિયત પૂછવાને બદલે તેને માર મારવામાં આવે છે અને તલવાર વડે તેની પર હુમલો કરવામાં આવે છે. જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.